જવાનું હતું સુરેન્દ્રનગર ને બેહી ગયા બસમાં. ચાલ ત્યાં લગી પરીક્ષા ન થાલતી પણ આ વાત 28 તારીખ ને તેથી બસમાં બે ગયા 8 વાગે. ભાઈને નિશાળે ઉતારે ને રિક્ષામાં વી ગયા. ભોગાવો જોઈ લો સુરેન્દ્રનગર નો. ટૂંકમાં ક્યાંક જતા હોય એટલે હેરાન થવાનું જ થાય નહીં. હેરાન થવાનું બીજું કઈ કારણ ન હોય, પંચર જ હોય. જો ભાઈને રિક્ષામાં પંચર પડી ગયું. ધીમે ધીમે વરસાદની બાકા ચીકી બોલતી હતી ને જવાનું હતું ભાઈબંધની રેકડીએ. ભાઈબંધની લારીએ પૂગી ગયા. આનું નામ તો ખબર જ હશે, આનું નામ હે કેડી. ઓળખાણ નો કઢો. પછી હું ને એનો ભાઈબંધ ને તઈને આવી ગયા નાસ્તો કરવા, છોલે ભટુરે ખાવા. જ્યાં જવાનું એ નક્કી કરે ને પછી વૈયા ગયા વટેશ્વર વનમાં. તઈને ભૂગી ગયા વટેશ્વર વનમાં. હવે સારું સારું લોકેશન ગોતવાનું હતું એટલે ફોટા પાડી એકી. ફોટા પાડવાનો પ્રોગ્રામ પૂરો કર્યો હતો, વાગી ગયો તો એક ઓલા છૂટવાનો ટાઈમ થઈ ગયો. બાકી ખાડા તો સુરેન્દ્રનગર ના તે જો હોને હરખો નથી રહેતો. બસમાં પવન આવતો હતો ને ભાઈને નીંદર સડી ગઈ હતી. ફાઇનલી કાળા કાળા વાદળા ઘેરાઈ ગયા. હવે વરસાદ આવવાની તૈયારી છે. પછી વરસાદે બોલાવી દીધી ફૂલે ફૂલ બાકા ચીકી. આપણા 300 ફોલોવરમાં એક બ્લુ બટન આયે દબાવેલું હોય. બે ભાઈઓ ઘરે પૂગી ગયા પણ હજી તો ફોલો નથી કર્યું. ફોલો કરી નાખો એટલે બાલ દાઢી કરાય.